અચ્છા, મારી પાસે છે ને બહુ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ મેં જૂના કર્યા હતા, એ હવે ખોવાઈ ગયા છે. મને ખબર નથી શું કરવાનું એનું. સિમ્પલ છે, ડિજીલોકર એપ ખોલ. ડિજીલોકર? અરે એ તો ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ માટે છે ને ભાઈ, તું પોર્ટફોલિયોની ક્યાં વાત કરે છે? પહેલા ડિજીલોકરમાં તમારું પેન, આધાર ને બધા ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હતા. હવે એમને નવી સુવિધા ચાલુ કરી છે. તમારે એમાં જઈને CDSL, NSDL, CAMS કે ફિનટેક સર્ચ કરવાનો. તો તમારા પેન કાર્ડના નંબરથી તમારા જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ્સ છે બધા ઇન્વેસ્ટમેન્ટ્સ એક જ જગ્યા પર તમને દેખાઈ જશે. અરે ભાઈ, પણ મેં ઇન્વેસ્ટમેન્ટ છે ને મલ્ટિપલ એડવાઇઝર્સ પાસેથી લીધા છે. એનું શું કરવાનું? તમને અગર 4 અલગ અલગ જગ્યાથી બી કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ લીધા છે તો બી હવે તમને એક જ જગ્યા પર બધું કન્સોલિડેટ કરીને દેખાઈ જશે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારે તમારું અગર વિલ બનાવવું હોય, કોઈને નોમિનેટ કરવું હોય, સક્સેશન પ્લાનિંગ પ્લાન કરવું હોય, તો તમને હંમેશા બધા એસેટ્સ એક જગ્યા પર દેખાવા જોઈએ. આની માટે ડિજીલોકરની આ સુવિધા એકદમ જ એક્સેલન્ટ છે. આને કમ્પલસરી આપણે યુઝ કરવી જોઈએ. અચ્છા, તો પછી આમાં હું કોઈને નોમિનેટ બી કરી શકું છું? એના બધા ઇન્વેસ્ટમેન્ટ્સ દેખાય. એ વ્યક્તિએ શું કરવાનું, એમાં નોમિનીને ટેગ કરી લેવાનું, એટલે નોમિનીને બધા ઇન્વેસ્ટમેન્ટ્સ દેખાવા લાગે. અને ખાસ કરીને આ કર્યા પહેલાં તમારા સ્પાઉસને આ ડિસિઝનમાં ઇન્વોલ્વ કરવાનું. બેઝિકલી બધી જે વસ્તુ એક જ જગ્યા પર આવી જાય તો તમારી માટે એ કન્વિનિયન્ટ રહે.